અમરેલી જિલ્લાના વાડિયા ઢુંઢિયાના પીપળિયા ગામમાંથી જે હત્યાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે ખળબળાટ મચી ગયો છે, જેમાં ડબલ મર્ડરની આ ઘટના કહેવાઈ રહી છે। વૃદ્ધ દંપતી પીપળિયા ગામમાં પોતાના ઘરે રાત્રિ દરમિયાન સૂઈ રહ્યા હતા। આ દરમિયાન બે જેટલા અજાણ્યા શખ્સો તેમના ઘરમાં પ્રવેશે છે, ત્યારબાદ તેમના પર હુમલો કરવામાં આવે છે। આ હુમલાની ઘટનામાં પીપળિયા ગામમાં રહેતા આ જે ખેડૂત વૃદ્ધ દંપતી છે તેમનું મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનાની જાણ થતાની સાથે જ ગ્રામજનોના ટોળેટોળા મૃતક વૃદ્ધ દંપતીના ઘરે ઉમટી પડે છે। આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા સ્થાનિક પોલીસની સાથે અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસાઈ પણ ઘટના સ્થળે પહોંચે છે ને આ અજાણ્યા શખ્સોએ જે વૃદ્ધ દંપતીના ઘરમાં ઘૂસીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે તે મામલે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આ ઘટનાને લઈને વૃદ્ધ દંપતીના બંને મૃતદેહોને હોસ્પિટલ માટે અમરેલી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ને આના પગલે વાડિયાના ઢુંઢિયા પીપળિયા ગામના જે લોકો છે તે મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા છે। હોસ્પિટલ બહાર તેમના ધરણા પ્રદર્શનની શરૂઆત કરી છે ને જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી તેમણે મૃતદેહ પણ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। ત્યારે હાલ જે વિરોધ પ્રદર્શન કરી રહેલા સ્થાનિકો છે, જે આગેવાનો છે, તે આ મામલે શું કહી રહ્યા છે, શું તેમનું નિવેદન છે, કેમ વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હોઈ શકે છે ને તેમની શું માંગણીઓ છે તે સાંભળી લો। તમારું નામ અને શું તમારી બાબત છે કહેવા માંગો છો? મારું નામ અશોક મનસુખભાઈ ભુવા, ગામ ઢુંઢિયા પીપળિયા। અમારા ગામમાં તારીખ 18/4/2025 ના રોજ રાત્રે મર્ડર થયેલ છે વૃદ્ધ દંપતીનું 2। હવે એમાં કોઈ કાર્યવાહી સાહેબ ની બધા એવા હતા, કાર્યવાહી કરવાની છે। અમારી માંગ એવી છે કે જ્યાં સુધી કાર્યવાહી ગુનેગાર પકડાય નહીં ત્યાં સુધી અમે બોડી સ્વીકારવામાં આવશે નહીં। ગામજનોની અથવા એના દીકરાની એની માંગ એવી છે કે જ્યાં સુધી બોડી ગુનેગાર પકડાશે નહીં ત્યાં સુધી અમે લાશ સ્વીકારશું નહીં। જય ભારત। નામ, ગામ અને વિગત શું કહેવા માંગો છો? રવજીભાઈ ચુડાસમા, ગ્રામ પંચાયત સદસ્ય ઢુંઢિયા પીપળિયા। આજે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામે ગઈ તારીખ 18 ના રાત્રે ઢુંઢિયા પીપળિયા ગામની અંદર જે અમારા પટેલ જે વૃદ્ધ અવસ્થામાં જે ઘરે સૂતા હતા ત્યારે કોઈ આવારા તત્વો આવી અને એમનું મર્ડર કરી નાખેલ છે। તો આ વિશે આજે ઢુંઢિયા પીપળિયા ગામના તમામ આગેવાનો, તમામ વડીલો જેમનું હાલ વડિયા સરકારી હોસ્પિટલ પીએમ થઈ રહ્યું હોય ત્યારે બધા હાજર થઈ અને ડેડ બોડી સ્વીકારવાની એમના પુત્ર ના પડીએ ક્યારે કે જે આવારા તત્વો તાત્કાલિક ન પકડાય ત્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં આવતો નહીં આવે। તો કાલે અમને સાંજે 5 વાગે જાણ થઈ કે આપણા ગામની અંદર આવો બનાવ બનેલો છે, ત્યારે અમારા ધારાસભ્યશ્રીને અમે જાણ કરી। તાત્કાલિક ધારાસભ્ય આવ્યા, તાત્કાલિક વડિયા પીએસઆઈ સાહેબ અને વડિયાનો પોલીસ સ્ટાફ આવી અને રજૂઆત કરતા બધી એની વિધિ કરેલ, પણ હજી સુધીમાં કોઈ આ તત્વો પકડાયેલા નથી। આજે વડિયા તાલુકાના નહીં પણ સૌરાષ્ટ્રના તમામ ગામડાની અંદર જે લોકો સુરત, અમદાવાદ યુવાનો મહેનત કરવા જતા હોય, એમના વડીલો એમની પાછળ ખેતી સંભાળતા હોય, તો ખેતી સંભાળવા પાછળ એમના મજૂર કામ કરતા હોય, એટલે વૃદ્ધ લોકો તો ઘરે રહેતા હોય, તો આવા બનાવ બનતા હોય, જેથી કરીને લોકોમાં જાગૃતિ થાય અને સરકારશ્રી આનો કોઈ એવો નિયમ કરે કે ભાઈ તમારે આ ગામની અંદર આ કોઈ આવારા તત્વો આવતા હોય તો એના માટે કોઈ યોજના એવી કઈ ઘડે। અને આ જે આજે બનાવ બન્યો છે બહુ દુર્ઘટના ગણાય કે કલ્પિત હત્યા, એટલે જેને જીવ ગુમાવવો પડ્યો, માથામાં એવા ઘાતી હથિયારો મારી અને મર્ડર કરેલ છે, તો એને તાત્કાલિક પકડે અને એ પકડીને એનું સરઘસ કાઢે અને એનું જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે એ કરે। આવું અમારી આખા ગામ લોકોની માંગ છે। જય હિન્દ।
દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.